આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોનું બાળપણ મોબાઈલની સ્ક્રીનમાં કેદ થઈ રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના એક નાના એવા સરણા ગામના પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. ગામના નિવૃત્ત શિક્ષકોએ એક અનોખી પહેલ કરીને ખેતરની વચ્ચે જ રમતગમતનું સંકુલ કાર્યરત કર્યું છે, જ્યાં આજે 130થી વધુ બાળકો વિનામૂલ્યે ખેલકૂદની તાલીમ લઈ રહ્યા છે. આ ભગીરથ કાર્યની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. નિવૃત્ત આચાર્ય છનાજી હેમતાજી ઠાકોર અને નિવૃત્ત શિક્ષક પ્રવીણસિંહ રાણાએ જ્યારે ગામના બાળકોને સતત મોબાઈલમાં વ્યસ્ત જોયા ત્યારે તેમને બાળકોના ભવિષ્ય અને ફિઝિકલ ફિટનેસની ચિંતા થઈ. બાળકોને ડિજિટલ વ્યસનમાંથી મુક્ત કરવાના હેતુથી છનાજી ઠાકોરે ઉદારતા દાખવી પોતાની 4 વીઘા જમીનમાંથી 2 વીઘા અને જરૂરિયાત મુજબ વધુ જમીન રમતગમત માટે ફાળવી દીધી. શરૂઆતમાં માત્ર 25 બાળકોથી શરૂ થયેલું આ અભિયાન આજે વટવૃક્ષ બન્યું છે.